છું. હું સન્માનિત તારો છું. હું પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છું. મારી ફરતે જો 1 લગાવો હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો પણ 107 વર્ષ નીકળી જાય. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા થાય છે તેનું વજન મારી સપાટી પર 28 કિગ્રા થાય. પૃથ્વી મારાથી 15 કરોડ કિમી દૂર છે. મારા પ્રકાશને ધરતી પર પહોંચતા સવા 8 મિનિટનો સમય લાગે છે. હું બુધ નામનો ગ્રહ છું. હું સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ કહેવા છું. મારો રંગ પીળા તથા રંગનો છે. મારા પર કોઈ વાયુનો ઉપભોગ નથી થતો. હું શુક્ર છું. હું સૌરભનો સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વીને મળતો હોઉં છું. જાણે કે પૃથ્વીનો જોડ્યો ભાઈ. હું ચટ્ટાણમાં ચંદ્રને મળતો હોઉં છું. હું પૃથ્વી છું. મારું સ્થાન શુક્ર અને મંગળ વચ્ચે છે. હું મારી પોતાની ધરી પર ફક્ત 24 કલાક અને સૂર્ય વચ્ચે લગભગ 365 દિવસ થાય છે. મારા પર દિવસ અને રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે. મારા પર એક ઉપગ્રહ છે, ચંદ્ર છે. હું મંગળ નામનો ગ્રહ છું. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. હું 2 ઉપગ્રહ છું. મારી ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. હું આછું વાતાવરણ છું. મારી ઉપર વૈજ્ઞાનિકો જીવન સૃષ્ટિ વિકાસના પ્રયત્નો કરી રહ્યા છે. મારું નામ ગુરુ ગ્રહ છે. હું આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છું. મારી આસપાસ વાયુ અને વાતાવરણ છે. હું ખૂબ જ ઠંડો હશે તેવું મનાય છે. હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મારી આસપાસ 79 ઉપગ્રહ છે જેમાં પણ વૈજ્ઞાનિકો મતપદાર જોવા મળે છે. હું મોટો ભીમકાય ગ્રહ છું. મને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. હું શનિ ગ્રહ છું. મને પાઘડીયો ગ્રહ કહીને બી ઓળખાય છે. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. હું યુરેનસ નામનો ગ્રહ છું. પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ છે. વિલિયમ નરસિંહ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. હું નેપચ્યુન નામનો ગ્રહ છું. મારો રંગ નીલા રંગનો છે. મારે વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે.